નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। ખાંભા નજીક નકલી પોલીસ ઝડપાયો અને ટ્રેપનો આરોપી નકલી પોલીસનો આઈ કાર્ડ સાથે ઝડપાયો। શંકાસ્પદ કારની તલાશી લેતા પોલીસને પકડી પોલીસનો આઈ કાર્ડ સાથે ઝડપી પાડ્યો। વિદેશી દારૂની 6 બોટલ સાથે ભાવનગર જિલ્લાના જેસરનો ચિરાગ જાદવ ઝડપાયો। તપાસમાં અમદાવાદ નરોડા વિસ્તારમાં હની ટ્રેપનો આરોપી હોવાનો ખુલાસો થયો। કારના સ્ટેરિંગમાં છૂપું ખાનું બનાવીને પોલીસની વર્દીવાળો આઈ કાર્ડ મળ્યું। હની ટ્રેપમાં ફરિયાદી પાસેથી 3 લાખ પડાવ્યા હોવાની વિગતો બહાર આવી। ડુપ્લિકેટ પોલીસનો આઈ કાર્ડ રાખી રોક જમાવતો જેસરનો શખ્સ અસલી પોલીસના સકંજામાં। ધારી ડિવિઝનના એએસપી જયવીર ગઢવી અને ટ્રેપનો આરોપી ચિરાગ જાદવને નકલી પોલીસના આઈ કાર્ડ સાથે ઝડપાતા વિગત આપી। ખાંભા પોલીસ સ્ટેશન તથા દવડાના આઉટપોસ્ટના જે સ્ટાફ જે રાત્રે રેગ્યુલર પેટ્રોલિંગમાં હતા ત્યારે 9 તારીખની રાત્રે એમને એક શકબંધ ગાડી મળેલી હતી, જેની તપાસ કરતા તેનામાંથી 6 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલી હતી। જ્યારે ગાડીની વધારે સઘન તપાસ કરવામાં આવેલી ત્યારે તેમાંથી એક પોલીસનું ખોટું આઈડેન્ટિટી કાર્ડ મળવામાં આવેલું હતું અને જ્યારે આ ઈસમ છે ચિરાગ એની વધારે તપાસ કરવામાં આવી અને એમનું ઈ ગુજકોપ પરથી જ્યારે ગુનાહિત ઇતિહાસ જાણવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા હની ટ્રેપના અલગ અલગ ગુનામાં એ સંડોવાયેલો છે એવી જાણકારી પ્રાપ્ત થયેલી હતી। આ જ્યારે ઈસમની છે વધુ સઘન તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ એક હની ટ્રેપની એક આખી ગેંગ ઓપરેટ થઈ રહી છે અને આમની સામે અમદાવાદ, સુરત તથા સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ હની ટ્રેપના ગુના દાખલ થયેલા છે। આ લોકો દ્વારા આ જે ગેંગ છે એનામાં 2 સ્ત્રીઓ તથા અનેક પુરુષો સામેલ હતા। તેમના દ્વારા જે લોકો છે એમને મેસેજ કરી એકાંત જગ્યાએ બોલાવવામાં આવતા અને જ્યારે એ સ્ત્રીઓ જોડે હોય ત્યારે આ જે ગેંગના સભ્યો છે એ ખોટું પોલીસની આઈડેન્ટિટી કાર્ડ આપી અને એમની ઉપર એક્સટોર્શન કરતા હતા અને એમની પાસેથી પૈસા મેળવતા હતા। આ જે ગેંગ છે એમના એક બીજા ઈસમ છે જેનું નામ છે રાજુભાઈ ભોળાભાઈ રાઠોડ, જે નરોડા તથા રામોલ પોલીસ સ્ટેશનના 2 ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે અને આ જે આરોપી છે ચિરાગ એ પણ અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં નાસ્તા ફરતા હોય તેમને પણ ખાંભા પોલીસની ટીમ દ્વારા પકડવામાં આવેલા છે। એ સાથે આ જે ગેંગ છે એના દ્વારા અનેક વ્યક્તિઓ જોડે પણ આવી રીતના ફ્રોડ કરવામાં આવેલું છે અને જો કોઈએ જોડે આ ફ્રોડ બનેલું હોય અને એમને જો ફરિયાદ દાખલ ન કરેલી હોય તો તરતમાં જ નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરેલી પોલીસનો કોન્ટેક્ટ કરી અને આમની સામે વધુમાં વધુ ગુના દાખલ થઈ શકે એવું કરવું। સર, આરોપી ઉપરાંત બીજા કોઈ અન્ય મદદગારી કે બીજા કોઈ આરોપીઓ હોય તો એ વિશે તપાસ ક્યાં પહોંચી છે? હાલમાં અમારા દ્વારા જે ગુનો દાખલ કરવામાં આવેલું છે એ ફોર્જરીનું છે, જેનામાં એમને પોલીસનો એક ખોટો આઈડેન્ટિટી કાર્ડ છે એ જનરેટ કરેલું છે। એનામાં જે છે એમને આઈડેન્ટિટી કાર્ડ ક્યાંથી બનાવ્યું અને એમને કેવી રીતના મેળવ્યું એનામાં આરોપીઓના નામ ખુલ્યા છે। એ ડાયરેક્શનમાં વધુ તપાસ ચાલુ છે અને જેવી રીતના કોઈ આરોપીની ધરપકડ થશે તો આપણે જાણ કરવામાં આવશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।